ॐ सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नवमा श्लोकથી પાઠ કરીએ। संजय उवाच एवमुक्त्वा हृषीकेशम् गुडाकेशः परन्तपः न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः। तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः। તો અહીંયા આપણે જોયું કે અર્જુને પોતાની જેટલી પણ દલીલ સંભવ હતી એ દલીલો કરી અને ફાઇનલી એને એ વસ્તુનું રિયલાઇઝેશન થયું કે અહીંયા આગળ મારા વિચારમાં મારી જે થિંકિંગ છે એમાં જ કંઈક ખોટ છે। એને પોતાની ભૂલ સમજાણી। એને સમજમાં આવ્યું કે બેઝિકલી મારો પ્રોબ્લેમ છે શું। એવું નહોતું કે અર્જુન છે તે બહાના બનાવીને કંઈક નકાબ ધારણ કરીને અહીંયા આગળ પેશ આવતો હતો। અર્જુન બહુ સરળ વ્યક્તિત્વનો છે, પણ અહીંયા આગળ એને પોતાને જ નહોતું સમજાતું। જે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય એને એ વસ્તુ સમજાતી જ નથી કે ભાઈ બેઝિકલી મારો પ્રોબ્લેમ શું છે। એ ઉપરથી જે પણ દ્રષ્ટ હોય એને જે તે કારણ બતાવી અને એની ગહેરાઈમાં જઈ અને કંઈક એકવાર નેગેટિવ દિશામાં વિશ્લેષણ શરૂ થાય એટલે એ દિશામાં એ પ્રવાહિત થતો જાય અને અર્જુન પણ એવી રીતે પ્રવાહિત થઈ રહ્યો હતો। ભગવાને એ તો એના મનમાં શું વસ્તુ છે એ એમણે કઢાવી। હાલાકી ભગવાન જાણતા હતા કે અર્જુનની પ્રોબ્લેમ શું છે, અર્જુનની દુઃખની નબ્જ શું છે, અને એટલા માટે એમણે જ્યાં આગળ એમ કીધું કે સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત, તો ત્યાં આગળ ભગવાને વિશેષ રૂપે ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા કે જ્યાં આગળ ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યજી હતા તો બિલકુલ એમની સમ્મુખ લઈ જઈને રથને ઊભો રાખ્યો। કારણ કે અર્જુનને છે તે એમના પ્રત્યે જે એક એટેચમેન્ટ હતું, એમના પ્રત્યે એક બહુ જ તીવ્ર ભાવના હતી અને એ જ એનું મૂળ કારણ હતું। તો અહીંયા અર્જુને બધા જ પોતપોતાની દલીલના ઉપરાંત કીધું કે ભગવાન આ મારા ગુરુ છે, આ મારા પિતામહ છે, આ મારા પોતાના લોકો છે, મને નથી સમજાતું। એક તરફ એવું લાગે છે મારો વ્યક્તિગત ધર્મ જોઉં તો લાગે છે કે આ તો બધા વડીલો છે, આમની સાથે કેવી રીતે યુદ્ધ કરાય, ને બીજી તરફ છે તે એ પણ લાગે છે કે યુદ્ધ લડવું જોઈએ, મને નથી સમજાતું। ન એ તદ્વિદ્મા કતરન્નો કર્યો। આવી રીતે જે શોકાકુલ હતું, જે શોક જે છે ને એ બહુ મોટી બ્લેસિંગ હોય। ઘણી વખત એમ થાય કે અરે બિચારો માણસ શોકમાં આવી ગયો છે ને, પણ એને શોકમાં આવી જાય એ વખતે જો એને પ્રોપર માર્ગદર્શન મળે
તો એનું છે તે કલ્યાણ થઈ જાય. અહીંયા અર્જુન પણ અહીંયા શોકાકુલ થયો, અને શોક જ્યારે થાય ત્યારે જુઓ ભાવનાની જ્યારે તીવ્રતા હોય ને એ વખતે માણસ બહુ જ ગહેરાઈ સુધી વિચાર કરે. અત્યારે જે અર્જુને ધર્મની મીમાંસા કરી એ સાધારણ વ્યક્તિ ના કરી શકે. એણે એટલું અહીંયા આગળ ગહેરાઈથી વિશ્લેષણ કર્યું કે આમ થશે તો પછી એનું પરિણામ આમ થશે તેમ થશે, અને ફાઇનલી એણે પોતે કે જે અહીંયા આગળ મૂળ પ્રોબ્લેમ હતી એ સામે રાખી અને ભગવાનને કહે છે હું નથી જાણતો, શિષ્યસ્તેહમ. તો પૂરેપૂરી ઉપલબ્ધતા જ્યારે શોકાકુલ હોય ત્યારે જ એને સમજાય કે ભાઈ હું અસમર્થ છું. પોતાની અસમર્થતા, પોતાના અજ્ઞાન, આ બધાની એની અંદર સ્વીકૃતિ થાય. અને જ્યારે કોઈને પોતાના અજ્ઞાનનો અહેસાસ હોય ત્યારે જ એ વ્યક્તિ શરણાગત થઈ શકે. અજ્ઞાનનો અહેસાસ જ એની અંદર જ્ઞાન માટેની ઉત્કંઠા જગાવે છે. હવે અર્જુન અહીંયા આગળ જ્યારે એની અંદર રિયલાઇઝ થયું કે હું નથી જાણતો, અને એટલા માટે હવે જાણવા માટે ઉપલબ્ધ થયો. આ શરણાગતિનું રસ. તમે એક વખત કોઈના પ્રત્યે શરણાગત થયા અને એ પછી એમના પ્રત્યે પૂરી શ્રદ્ધાથી ખુલ્લા મનથી સાંભળો છો, એ પછી તમે જે જાણો છો, જે નથી જાણતા એની દુહાઈ નથી આપતા, પણ હવે હું નથી જાણતો, મને ખબર છે, અને સામે જે વ્યક્તિ છે એની બાબતમાં એ વિશ્વાસ છે કે એ જાણે છે, અને એટલા માટે એના પ્રત્યે પૂરું સમર્પણ ખુલ્લા મનથી ઉપલબ્ધ. હા, મનની અંદર જે સંશય છે એ સંશયને પ્રકટ કરવા માટે, એના સમાધાન કરવા માટે પણ એક વિનમ્ર પ્રયાસ છે. એ પણ એ પોતાના દિમાગથી નથી વિચારતો, એ વખતે પણ કોઈના માર્ગદર્શનમાં. તો આ રીતે અહીંયા આગળ અર્જુને જ્યાં શિષ્ય ભાવ સ્વીકાર કર્યો અને એ અહીંયા આગળ શરણાગત થઈ ગયો, તો ત્યાં આગળ સંજય કહે છે કે આ રીતે જે અર્જુન એ અહીંયા વિષાદ કરી રહ્યો હતો અને એ તૂષ્ણીમ બભૂવ, શિષ્ય ભાવને ધારણ કરી અને એ શાંત મૌન ભાવમાં આવી ગયો. અને એ વખતે ભગવાને પ્રહસન ઇવ ભારત, પ્રસન્નતાપૂર્વક મુસ્કુરાતા એમણે છે તે આ રીતના અહીંયા આગળ વચનો કીધા. તો હવે ભગવાન અહીંયા આગળ ઉપદેશ પ્રારંભ કરે છે. આટલા પ્રસંગમાં આ વસ્તુ બતાવે છે કે કોઈ પણ સમસ્યા છે, સંસારની સમસ્યા, એનું મૂળ કારણ શું છે? શોક અને મોહ. શોકનું બીજ જે છે. હવે જીવનમાં કેટલા ઉતાર ચઢાવ આવતા હોય છે. બહાર આપણને અનુકૂળ પરિસ્થિતિ છે, ક્યારેક ક્યારેક પ્રતિકૂળ પરિસ્થિતિ છે. હવે અત્યારે જ અહીંયા આગળ જુઓ કે આ એક પરિસ્થિતિ આવી. હવે ઉપરથી જોઈએ તો બહુ પ્રતિકૂળ પરિસ્થિતિ છે કે અરે હવે પ્રવચન કેવી રીતે થશે, આટલી ગરમીમાં કેવી રીતે બેસાશે, અને લાઇટ પણ નથી ને આ પંખો એક જ સાઈડનો ચાલે છે. આપણે એક તરફ છે તો સર પીટી અને દુખણા રોઈએ, હે ભગવાન આવું કેમ કર્યું તમે, આ જ વખતે લાઇટ જવી હતી. આપણે બહારના ઉતાર ચઢાવથી સુખી દુઃખી થઈ શકીએ, પણ અહીંયા મને દેખાયું બધા આરામથી ખૂબ ફટાફટ તૈયારી કરી, ભલે એક સાઈડ છે કંઈ નહીં, થોડા પાસે પાસે બેસી જઈશું અને આરામથી બેસીને શ્રવણ કરવું છે ને આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. આ ગીતાને સમજવી છે એ તો ભગવાનની કૃપા છે. પેલા કાકા કહેતા હતા કે ભગવાનની આટલી તો કૃપા છે. હવે પેલા જંગલમાં અરણ્યમાં બેઠા હોત એ તો છે તે આપણા સૌભાગ્ય છે કે આપણને આ સિક્યોર વાતાવરણમાં બેસીને જ્ઞાન ઘરે બેસીને મળે છે. જો અરણ્યમાં હોય તો તમારે તો દાએ બાએ જોવું પડે, ક્યાંકથી સાપ નીકળ્યો, ક્યાંકથી વીંછી નીકળ્યો. એક વખત અમે લોકો જુનાગઢ જંગલમાં ફરવા ગયા હતા. ઘણી વખત રવિવાર હોય તો સવારમાં નીકળી જઈએ અને પછી ત્યાં આગળ કોઈક ને કોઈક બાબાની મડોલી હોય
કે ત્યાં આગળ ભોજન ચૂલા ઉપર બનાવીએ, સત્સંગ કરીએ અને સાંજ થતાં પહેલાં પાછા આવીએ. હવે એક વખત અમે ગયા હતા ને તો ત્યાં જંગલમાં જ થોડું મોડું થઈ ગયું નીકળતા અંધારું થવા લાગ્યું. હવે પગદંડી છે તે એ ભૂલી ગયા અને ગલત માર્ગે ચડી ગયા. તો ત્યાં આગળ એક બાબાજી મળ્યા. એ કે અરે તમે લોકો ક્યાં જાઓ છો? તો કીધું કે ભાઈ જુનાગઢ પાછા જવું છે પણ રસ્તો ભૂલી ગયા છે. તો કે હવે આ અંધારામાં તમે ખોટા માર્ગે જઈ રહ્યા છો, અટવાઈ જશો, એટલે ચલો પાછા. એટલે ક્યાં? તો કે જંગલમાં જ રાત વિતાવો. હવે અમે લોકો કરીબ 5-7 લોકો હતા. તો કીધું કે સારું બાબાજી ચલો. જે લોકો સાથે હતા બધા વિશ્વસનીય હતા, કંઈક મહિલાઓ પણ, લેડીઝ પણ હતી ને જેન્ટ્સ પણ હતા. તો પછી અમે લોકો ત્યાં આગળ જંગલમાં એ બાબાજીની એ મંડુલી હતી અને ત્યાં આગળ ગયા. એમણે ગોદડીઓ આપી. આ ગોદડીઓ અહીંયા આંગણમાં પાથરો, થોડું ગરમીનો મોસમ હતો, આંગણામાં પાથરો અને સૂઈ જાઓ. હવે રાતે અમે લોકો એમણે જે આપ્યું અને આપણા જે સાથે જે હતું એ બધાનો પ્રયોગ કરી અને સૂતા. હવે આડા પડ્યા ત્યાં આગળ તો આટલા મોટા નોળિયા એ આમ તે માટા મારે અને બાકી બધા તો આંખ બને. મારું ધ્યાન કહું, મેં કીધું બાપુ આ નોળિયા અહીંયા આગળ ફરે છે. તો અંદરથી બાબાજીનો અવાજ આવ્યો, એ ચિંતા ના કરો, એ તમારી સુરક્ષા કરે છે. સુરક્ષા કરે છે? શેનાથી સુરક્ષા કરે છે? અરે તમારી પાસે સાપ નહીં આવવા દે. મેં કીધું હે ભગવાન, પહેલાં તો નોળિયાનો ડર લાગતો હતો, હવે ખબર નહીં ક્યાંથી છે તો નોળિયાની નજર બચાવીને સાપ નીકળી આવે. રાતભર કોઈ સૂતું નહીં, કારણ કે અમે જંગલમાં ફસાયેલા હતા. વિચાર કરો કે આવી જગ્યાએ આપણે સત્સંગ રાખ્યો હોય તો કેવી મજા આવી જાય. ક્યાંથી શું નીકળે ખબર નહીં. આ ભગવાન બધી વ્યવસ્થા કરી રાખે છે. બોલે કે તે જંગલની તપસ્યાથી બચે છે ને, અહીંયા આગળ તને આપું તપસ્યા, બહુ સિક્યોર વાતાવરણ, એસીમાં બેસીને સત્સંગ સાંભળવો. આ લો હવે બધા પંખા બંધ. તો ભગવાન બધી વ્યવસ્થા, કાલનું જે એસીમાં આરામથી બેસીને શ્રવણ કર્યું છે ને તે આજે કોમ્પન્સેશન થઈ રહ્યું છે. આવું બધું જીવનમાં ઉતાર ચઢાવ ચાલ્યા કરે. પણ આપણે એ ઉતાર ચઢાવથી ડરીને સુખી થઈએ, દુઃખી થઈએ, શોકાકુલ થઈ જઈએ, એની પાછળનું કારણ શું છે? આપણો મોહ. એક પરિસ્થિતિ મળી, એ પરિસ્થિતિને આપણે શાશ્વત માની લીધી, સર્વે સર્વા. હવે આ તો જીવનનો નિયમ છે, ઉતાર અને ચઢાવ. સમુદ્રમાં જાઓ તો વેવ્સ તો આવવાની, કોઈ નાની લહેર આવે, કોઈ મોટી લહેર આવે. હવે મજા લેવી હોય તો તમારે ત્યાં આગળ એની કલા શીખવી જોઈએ ને, કે જ્યાં નાની લહેર આવે તો તમારે ઊભા થઈ જવું જોઈએ, જ્યાં મોટી લહેર આવે તો બેસી જવું જોઈએ. આ એની કળા હોય. જો એ ના ખબર હોય તો તમે કહો કે અરે આ મોટી લહેર આવી તો ઊભી થઈ, મોટી લહેરની સામે ઝૂકતા શીખો, નહીં તો એ તમને ખેંચી જશે. તો અહીંયા આગળ જીવન જીવવાની પણ એક કળા હોય છે. આપણે જ્યારે નથી સમજતા, આપણે વિચારીએ સદૈવ આમ જ બની રહે, કોઈ પરિવર્તન ના થાય, તો આ આપણો મોહ છે, અવિવેક છે. આપણે આ જે જડ જગત છે, જેનો સ્વભાવ જ છે પરિવર્તનશીલ, એને આપણે શાશ્વત માની લીધું. અને એવી જ રીતે બધી જ વસ્તુમાં પોતાની બાબતમાં મોહ છે, આ બીજાની બાબતમાં, જગતની બાબતમાં મોહ છે. સૌથી પહેલો મોહ તો પોતાની બાબતમાં છે. જ્યાં અર્જુન કહે છે કે આ લોકો મારા છે, તો અહીંયા આગળ આચાર્ય ભાષ્યમાં કહે છે કે અર્જુનના મોહનું સ્વરૂપ અહમ એશામ મમ એતે, હું એમનો છું અને આ બધા મારા છે. ને આપણે તુલસીદાસજી કહે છે ને, મેં અરુ મોર ઓર તે માયા. માયા કોને કીધી? હું અને મારું. હવે હું પોતાની જાતને જ્યારે સંકુચિત માનું છું, જ્યારે હું એક પરિવારથી સંકુચિત માનીશ તો પરિવારના જેટલા સદસ્યો છે એટલા જ લોકો મારા છે. એથી થોડા આપણે ઉપર ઉઠ્યા, આપણે પોતે છે તે એક કુળથી
કે હું તો બ્રાહ્મણ છું, હવે આ બ્રાહ્મણત્વના સ્વાભિમાનથી યુક્ત થયા. તો જે લોકો બ્રાહ્મણ છે, આપણે બ્રાહ્મણ સમાજને સંગઠિત કરી અને કે આ બધા લોકો આપણા છે. એનાથી ઉપર હવે અહીંયા આગળ તો પડોશીને પણ ઘણી વખત નથી જાણતા હોતા. અને તમે વિદેશમાં જાઓ, ત્યાં આગળ કોઈ સાઉથ ઇન્ડિયન છે ને કોઈ નોર્થ ઇન્ડિયન છે, અને ત્યાં આગળ પણ તમે જઈને કે અરે એ તો આપણે ઇન્ડિયન હી હે, ત્યાં તો આપણા જ છે. હવે ત્યાં આગળ એટલો પોતાના પણ તો માણસ છે તે એ જે વસ્તુની સાથે પોતાને આઈડેન્ટિફાઈ કરે છે, પોતાને જેટલો સંકુચિત સમજે છે, એનો એટલો જ દાયરો થઈ અને કે આટલા જ લોકો મારા છે અને હું અને મારાના આ દાયરામાં આવી ગયો. હવે એની પોતાની બાબતમાં જે સમજ છે એ સાચી છે કે ખોટી છે? તો કે અહીંયા આગળથી આપણા જીવનના મોહની શરૂઆત થાય છે. એટલા માટે કે છે અજ્ઞાન જ સંસારનું કારણ છે. આપણે નથી જાણતા, નથી હું પોતાને જાણતો અને નથી હું બીજાને જાણતો, નથી હું ઈશ્વરને જાણતો. શ્રદ્ધાથી આપણે ઈશ્વરને ભજીએ છીએ, પણ ઈશ્વર છે કોણ, ભગવાન કોણ છે, એની બાબતમાં આપણને પરિચય છે કે નહીં છે ને? જેણે જગત બનાવ્યું છે એ પણ શ્રદ્ધાનો વિષય છે. કેવી રીતે બનાવ્યું છે, શેના થકી બનાવ્યું? થોડા 2-4 પ્રશ્ન પૂછું ને તો એની સાથે જ કહે છે કે ના 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 મને નથી ખબર, આવા કંઈ ઈશ્વર હોતા હશે. તો એટલે તરત જ તે પ્રશ્ન ચિહ્ન લાગી જાય કે નહીં, હું માનું છું ને બધું ખોટું છે. તો આ અહીંયા આગળ આપણી અંદર જે અજ્ઞાન છે, જે મોહ છે, એને જ કારણે આપણે આ સંસાર રૂપી કિંમત ચૂકવી રહ્યા છે. જન્મ જન્માંતરની યાત્રા ચાલી રહી છે. તો ભગવાન અર્જુનને જે અહીંયા આગળ સમસ્યા છે એ સમસ્યાને સંબોધિત કરે છે. ભગવાન અહીંયા આગળ શરૂઆત ક્યાંથી કરે છે? ભગવાન અર્જુનને જીવનના રહસ્ય બતાવે છે કે જીવનનું સત્ય શું છે. અર્જુન, તું જેને સત્ય માની રહ્યો છે એ આ સત્ય નથી. ત્યાંથી શરૂઆત કરે છે. મતલબ કે અંતતઃ જેવી રીતે આપણે જોયું હતું કે યાત્રા પ્રારંભ કરો તો પ્રારંભ કરતા પહેલા તમને લક્ષ્ય ખબર હોવી જોઈએ, ગંતવ્ય ખબર હોવું જોઈએ, ક્યાં જવાનું છે. ઘેરથી નીકળ્યા ને ખબર જ નથી તો લોસ્ટ કેસ. હવે ચાલતા હતા જતા હતા ને બોલે ક્યાં જાઓ છો? તો કે ખબર નહીં. તો કે ચાલો મારી સાથે. હવે આપણે એમની જાતે ચાલી નીકળ્યા. અને ત્યાં આગળ બોલ્યા નહીં મારે અહીંયા તો નહોતું આવવું, હવે બીજા મળે ક્યાં જવાનું? એટલે ખબર નહીં, એટલે ચાલો મારી સાથે. હવે દિવસ આખો આપણે યાત્રાના નામે ભટકતા રહ્યા, યાત્રા પૂરી થઈ જ નહીં. એટ ધી એન્ડ આપણે કહીશું ખબર નહીં હું ક્યાં પહોંચી ગયો, મારે અહીંયા તો જવું નહોતું. અને જીવનના અંતમાં પણ આપણી એ જ સ્થિતિ હોય છે, એટલે ખબર નહીં. અને એટલા માટે અંત સમયે આપણે ભયભીત થઈએ છીએ. ખબર નહીં આગળ ક્યાં જવાનું છે, શું થશે, મારું આગલો જન્મ કેવો મળશે. જીવનના રહસ્યોને ના જાણ્યું હોય તો આ રીતની અહીંયા આગળ સમસ્યા થાય. એટલે કમસે કમ આપણે ગંતવ્યનું તો જ્ઞાન હોવું જોઈએ. જ્યારે આપણને આ યાત્રાનું લક્ષ્ય ખબર હોય પછી આપણે યાત્રાનું સ્વરૂપ એ રીતે નિર્ધારિત કરાય. તો અહીંયા આગળ ભગવાન છે તે પ્રારંભ કરે છે જે ઉપદેશનો આપણે શ્લોકમાં છે, પછી વિચાર કરીએ 11મા શ્લોકથી. શ્રી ભગવાનુવાચ અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસોશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ ન ત્વેવાહં જાતુ નાસ્તિ
न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तांस्ति तिक्षस्व भारत ભગવાન અહીંયા આગળ આપણને અનુલક્ષીને આ જ્ઞાન આપે છે તાં સ્થિતિક્ષસ્વ ભારત તિતિક્ષા કર બધું આગમ અપાયિન અનિત્યા તો અહીંયા ભગવાન આ ઉપદેશનો શ્રી ગણેશ કરતા કહે છે કે અર્જુન અશોચ્યાન અન્વશોચસ્ત્વમ અર્જુન શોકાકુલ હતો. ભગવાન કહે છે અશોચ્યાન આ જે તું જેની બાબતમાં શોક કરી રહ્યો છે એ શોક કરવા યોગ્ય છે જ નહીં. શેનો શોક કરે છે? કોની બાબતમાં શોક કરે? ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્યજી આ બધા લોકો મારા છે. તો કે એક તરફ જો તું શોક કરી રહ્યો છે અને બીજી તરફ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે બહુ બુદ્ધિમાનો જેવી વાતો કરે છે. અહીંયા આગળ અર્જુને કેટલી ધર્મની મીમાંસા કરી. માનું કે પૂરો થીસીસ લખી નાખ્યો કે જો આમ કરીશું તો આમ થશે, પછી એનું પરિણામ આમ થશે, એનું પરિણામ આમ થશે. અને કહે છે અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ, એટલે કે આપણે કેટલું ભયંકર પાપ કરવા માટે ઉદ્યત થઈ ગયા. હા તો બહુ ઊંધું છે, ચલો રથને પાછો લઈ ચલો. તો આ પૂરું અહીંયા આગળ એવી વાતો કે ધર્મની બાબતમાં જાણે તું બહુ જાણે છે તો બહુ બુદ્ધિમાન જેવી વાતો કરે છે. જો જ્ઞાન હોય ત્યાં આગળ શોક નથી કરતો, અને શોક હોય તો સ્વીકાર કરો કે જ્ઞાન નથી. આ તારી વાતોમાં છે ને કોન્ટ્રાડિક્શન દેખાય છે. એક તરફ તું શોક કરી રહ્યો છે અને બીજી તરફ બહુ જાણે છે એ રીતની વાતો કરી રહ્યો છે. તો કે છે એ જે આ તું જેના માટે શોક કરી રહ્યો છે ગતાસુન અગતાસુશ્ચ ન અનુશોચન્તિ પંડિતા. જે પંડિત છે, પંડિત મને એ પેલા પૂજા કરાવતા હોય ને તમને હાથમાં છે તે કુમકુમ અક્ષત ને ગંગાજલ આપી સંકલ્પ કરાવે કે 100 ગાયોનું દાન કરવાનો સંકલ્પ કરો, એ પંડિતજીની વાત નથી કરતા. પંડિત માને કે જેની અંદર જ્ઞાન છે, આત્મ વિષયા બુદ્ધિ, જેની અંદર શાસ્ત્રોના રહસ્યનું જ્ઞાન છે. ભગવાન એની વ્યાખ્યા શંકરાચાર્યજી વ્યાખ્યા કરે છે કે પંડિતોને કીધું. તો જે અહીંયા આગળ જ્ઞાનવાન છે તો એ ગતાસુન અગતાસુન, કે આ જીવનની સચ્ચાઈ છે કે કેટલાક લોકો અહીંયા આગળ અત્યારે છે અને કેટલાક લોકો જતા રહ્યા. ગતાસુન માને જે ગયા, અને અગતાસુન હજી ગયા નથી પણ અગતામાં બતાવે છે કે જવાની સંભાવના છે. કે જે અહીંયા આગળ છે કોઈ પણ શાશ્વત નથી, કોઈ પણ ટીકાઉ નથી.
આપણે ગમે તેટલું અહીંયા આગળ સ્વાસ્થ્યનું તમે ધ્યાન રાખો. એક સજ્જનને કોઈ ડૉક્ટર મળ્યા, આયુર્વેદાચાર્ય, અને એમણે એને કીધું કે જો ભાઈ તું આ વસ્તુ ખાઈશ ને તો એનાથી તારું છે કે આ હાર્ટ ને એ બધું સ્વસ્થ રહેશે. કે વાહ, તો પછી હું અને આ વસ્તુ અવોઇડ કરીશ ને તો એનાથી છે તે આ તારું પૂરું હૃદય પંપિંગ સારી, તું ક્યારે હાર્ટ એટેકથી નહીં મરે. એટલે કે એ તો બહુ સારી વસ્તુ છે, હું એ વસ્તુને ધ્યાનમાં રાખીશ. પછી કે જો આ વસ્તુ તું ખાઈશ અને આ વસ્તુ અવોઇડ કરીશ ને તો તને છે ને તે આ ક્યારેય તે સ્ટોન, કિડનીનો કે આ ગોલબ્લેડરનો, લીવરની પ્રોબ્લેમ ને આ કશું નહીં થાય. તો એટલા માટે તો એ લીવરના પ્રોબ્લેમથી ને એ બધાથી પણ તને તું ક્યારેય મરીશ નહીં. તો એ વાહ, આ પણ સરસ છે. પછી કહે છે કે આ વસ્તુ તું એ ખાઈશ ને અને આ વસ્તુને અવોઇડ કરીશ ને તારી દિનચર્યા આવી રાખીશ તો કહે છે કે તને પેટની સમસ્યા ક્યારેય નહીં થાય. અને આ બધું જે પ્રાણાયામ ને એ પણ અનેકો વસ્તુ બતાવી, એ બધું પણ તું કર તો એનાથી છે ને તે ક્યારેય તને કેન્સર નહીં થાય. બોલે વાહ. પછી કે આ જે છે આ છે બોલે એનાથી આ આર્થરાઇટિસની પ્રોબ્લેમ નહીં થાય, આ નહીં થાય, તે નહીં થાય. હવે એને દુનિયાભરનો તો એમાં જે આપણે મરવાના કારણો હતા, જે સંભાવના હતી, એ બધી સંભાવનાઓનો ઈલાજ એને બતાવ્યો કે આનાથી આ નહીં, આ રીતે નહીં મરે, તું આ કરીશ તો આ બીમારીથી નહીં મરે. એ કે નહીં, હું આમાંનું કશું જ નહીં કરું. તું કે કેમ? બોલે કે અરે આ બધી બીમારીથી નહીં મરું તો ક્યારેક તો મરીશ ને, તો પછી આ બધી બીમારીમાંથી બચી જઈશ તો હું એક્સિડન્ટમાં મરીશ. કારણ કે મરવાનું તો છે, ભગવાન તો કોઈ ને કોઈ નિમિત્ત શોધી જ નાખશે. બોલે કે મારે એક્સિડન્ટમાં નથી મરવું, મારે આવી નેચરલ ડેથથી જ મરવું છે, અને એટલા માટે હું આ વસ્તુ નહીં, આ ગમે તેટલા ઉપચાર કરો, મરવાનું તો છે. એક દિવસ આજે આવ્યા છીએ તો જવાના તો છીએ. ભગવાન આગળ કહે છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મ્યું છે એનું મૃત્યુ અવશ્ય થવાનું છે. જો કોઈના મૃત્યુથી અહીંયા એવું નથી કહેતા કે દુઃખ ના થવું જોઈએ, આપણે દુઃખી ના થઈએ, કે કોઈ સારો પ્રસંગ હોય તો આપણે એનાથી ખુશ ના થઈએ. અહીંયા આગળ આપણને ભાવના વિહીન નથી બનાવતા, સંવેદના વિહીન નથી બનાવતા, પણ અહીંયા આગળ આપણને કહે છે કે જે તારો આગ્રહ છે, આગ્રહને કારણે એક શોક અલગ વસ્તુ છે, દુઃખ અલગ વસ્તુ છે, કે આપણે એ વસ્તુને સ્વીકારી જ નથી શકતા કે આ કેવી રીતે. હવે આ ફલાણી વ્યક્તિનું મૃત્યુ, એક સજ્જન કહે કે ભાઈ આ છે તે બહુ શોકાકુલ થઈ ગયા, એમની પત્ની ગઈ તો હવે આટલી બીમાર હતી ને આટલા સમયથી, તો આટલા બધા તમે હવે ક્યાંય જવાનું બંધ કરી દીધું, તમારો વિચારનું સામર્થ્ય ખતમ થઈ ગયું, હવે તો એમાંથી બહાર આવો. તો કહે છે કે પણ મારો 60-65 વર્ષનો એની સાથે સાથ હતો. મેં કીધું તો ભગવાનની કૃપા સમજો કે 65 વર્ષનો સાથ આપ્યો. જો 65 વર્ષનો સાથ આપ્યો અને તો પણ તમને શિકાયત છે કે આટલો બધો સાથ, હવે એની આદત પડી ગઈ. હવે જો ભગવાને એને વહેલા ઉપાડી લીધી હોત તો પણ તમે ભગવાનને શિકાયત કરો, ભગવાન હજી આટલો જ સાથ હતો અને તમે આટલી જલ્દી લઈ લીધી, હવે હું એકલો કેવી રીતે જીવીશ, તો પણ તમારી શિકાયત હોત ને. એટલે કે આ જીવનનો ફેક્ટ છે, એને સ્વીકાર કરો. ભગવાન પણ અહીંયા આગળ કહે છે કે આ શોકગરક છે, કે તું અહીંયા આગળ તે તારું અસ્તિત્વ એના ઉપર જ આશ્રિત કરી દીધું છે. માનો એમના વગર તું પોતાની જાતને શૂન્ય અનુભવી રહ્યો છે, અને એટલે અહીંયા આગળ આ પરિસ્થિતિને સ્વીકાર નથી કરી શકતો, અસ્તિત્વ વિહીન હું થઈ ગયો. અને એને કારણે અહીંયા આગળ તું વિચારે છે કે મારે જીવવું કે મરવું મને એ નથી ખબર, મને બહાર ગમે તેવી પરિસ્થિતિ પ્રાપ્ત થઈ જાય તો પણ મારા જીવનનો શોક સંતાપ એ દૂર નહીં થાય. તો આ શું બતાવે છે? અર્જુનની અંદરનો જે શોક છે, ના સમજીને કારણે શોક છે.
ભગવાન કહે છે કે પહેલાં તો આ ફેક્ટ સ્વીકાર કર. બીજી વસ્તુ ન ત્વેવાહમ ન તુ એવ અહમ જાતો ન આસમ ન ત્વમ ન ઇમે જનાધિપા. એ કહે છે કે એવું ક્યારેય નહોતું કે તું હું કે આ રાજા લોકો નહોતા અને ન ચૈવ ન ભવિષ્યામહ, એવું પણ નહીં કે ભવિષ્યમાં નહીં રહે. સર્વે વયમ અતઃ પરમ, આપણે સદૈવ છીએ. અહીંયા આગળ ભગવાન એક ભિન્ન લેવલની વાત કરે છે કે ઉપરથી આ છે તે આવે છે ને જાય છે. જગતની સૃષ્ટિ થાય છે, સ્થિતિ થાય છે, પ્રલય થાય છે, અનેકો અહીંયા આગળ લોકોનો જન્મ થાય છે, મૃત્યુ થાય છે. આ મારા લોકોનો જન્મ, તારા લોકોનો જન્મ, તારો જન્મ, મારો જન્મ આ થાય છે. પણ આ અહીંયા આગળ એક ફેઝ માત્ર છે. એવું નથી કે આ શરીરના મળતા પહેલાં આપણું અસ્તિત્વ નહોતું, એ શરીરના આવ્યા પહેલાં પણ આપણે નહોતા, અત્યારે છીએ. અને જ્યારે શરીર નહીં રહે એ વખતે પણ આપણું અસ્તિત્વ બની રહેશે. સર્વે વયમ અતઃ પરમ, સત્ય એ છે કે આપણે એ પરમ તત્વ છે. અને આ સત્યને તે જાણ્યું તો તારા જીવનમાં શોક સંતાપ અને સ્થાન નહીં થાય. અને એ જે પરમ તત્વ જે છે એને જાણવું એ જ તારા જીવનનું લક્ષ્ય છે. આપણા બધાનું એક લક્ષ્ય છે. આપણે અહીંયા આગળ શેના માટે આવ્યા છે આ જગતમાં? તો કોઈ કહેશે કે કર્મને ભોગવવા માટે. હવે કર્મને ભોગવવા માટે આવ્યા છો, કર્મ ભોગવો છો, નવા કર્મ પણ કરો છો. પણ એ સિવાય પણ અહીંયા આગળ એક વસ્તુ જે વિશેષ છે એ શું છે કે અંતતઃ આપણે પોતાને જાણવાનું છે. ભગવાને અહીંયા આગળ સૃષ્ટિની રચના કરી. ઉપનિષદમાં પ્રસંગ આવે છે કે બ્રહ્માજીએ પહેલાં છે તે આ જગત બનાવ્યું, એમાં પશુ પક્ષી અનેકો યોનિઓ બનાવી, પણ એમને સંતુષ્ટિ ના થઈ. અને અંતમાં એમણે મનુષ્યને બનાવ્યો ને મનુષ્યને બનાવતા જ એ નાચી ઉઠ્યા. એ કહે છે સુકૃતમ સુકૃતમ, કે આ બહુ સુંદર કલાકૃતિ થઈ. તો કે આ સુંદર કલાકૃતિનું મહત્વ શું છે, એનું રહસ્ય શું છે? બોલે એ છે કે એ જે મૂળ તત્વમાંથી આવ્યો છે એ તત્વને પ્રાપ્ત કરી જશે, એમાં એ જાગી જશે, પોતાના સત્યને જાગી. હું જે છું એ અવસ્થામાં જાગવું એ આ શરીરનું સામર્થ્ય છે. આ મનુષ્ય શરીરની પાસે જે સામર્થ્ય છે એ પરમાત્માની અવસ્થાને જાગી છે, એમાં જાગી જઈ શકે, પરમાત્માની સાથે ઐક્યને પ્રાપ્ત કરી શકે. આ આપણા જીવનનું જ એકમાત્ર સૌભાગ્ય છે. અને એટલા માટે મનુષ્યનો કેટલી આગળ સ્તુતિ કરવામાં આવે છે. શંકરાચાર્યજી કહે છે દુર્લભમ ત્રયમેવૈતદ દૈવાનુગ્રહ હેતુકમ. એમાં સૌથી પહેલાં કહે છે મનુષ્યત્વ. પહેલાં તો મનુષ્ય હો, પછી કહે છે મોક્ષત્વ. મનુષ્ય હોવા ઉપરાંત આપણે પોતાની આવશ્યકતા, પોતાની મૂળભૂત સમસ્યાથી આપણે પરિચિત થઈએ. અને પરિચિત થઈ અને આપણને અહીંયા આગળ બંધન છે એ ખબર પડે અને મુક્તિની ઈચ્છા જાગે. મોક્ષત્વ. હવે મુક્તિની ઈચ્છા થઈ. હવે મુક્તિના ઈચ્છા થયા પછી પણ ઉચિત માર્ગદર્શન મળે તો કીધું મહાપુરુષ સંશ્રય, એ મહાત્માનો સાથ મળે, એમની સન્નિધિ મળે, એમનાથી મને જ્ઞાન મળે, પ્રામાણિક જ્ઞાન, દરેક નોલેજ મળે. તો કે આ તો છે તે દુર્લભમ. એટલા માટે મનુષ્ય શરીરની આ સ્તુતિ કરવામાં આવે છે, અનેકો ગ્રંથોમાં સ્તુતિ કરવામાં આવે છે. આ તત્વ એને જાણવાનું છે. ભગવાન કહે છે સર્વે વયમતઃ પરમ, આપણે એ પરમ તત્વ છીએ. તો છે કે ભગવાન પરમ તત્વ છે, મને તો જણાતું નથી, કેવી રીતે હોઈ શકે? તો ભગવાન અહીંયા આગળ દ્રષ્ટાંત આપે છે. જો ઘણી જગ્યાએ મોટા ભાગે વેદાંતનું જ્યાં સ્ટડી હોય ને ત્યાં આગળ આપણા જીવનના જે અનુભવો છે એ અનુભવોને જ સામે રાખીને એનું એનાલિસિસ કરીને બતાવતા હોય છે.
હવે અહીંયા આગળ કહે છે કે જો જીવનમાં નાનપણથી લઈ અને આજ સુધી તે ભિન્ન ભિન્ન અવસ્થાઓનો અનુભવ કરો છો. એક સમય આપણે જન્મ્યા પછી બાળક હતા, શિશુ અવસ્થા હતી, બાલ્યાવસ્થા હતી, પછી યુવા અવસ્થા, કૌમાર, પછી યુવા અવસ્થા, પછી વૃદ્ધાવસ્થા. તો કે આ જે અહીંયા આગળ શરીર છે એની અંદર આ ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે. કોણ જાણે છે? તમે એક સમય કહો છો ને કે હું જ્યારે ઘણી વખત વાત કરતા હવે એક સજ્જન સવારે 90+ છે, હવે એ કે પહેલાં હું અહીંયા આગળ આવતો તો મારે કોઈનો હાથ નહોતો પકડવો પડતો, હું પણ આ ભાઈની જેમ જ તે અહીંયા આગળ દોડ ભાગ કરીને પૂરી ખુરશીઓ લગાવતો હતો, પૂરી વ્યવસ્થા કરતો હતો, હું તમને પણ ગાડીમાં લાવતો હતો ને લઈ જતો હતો. એ કીધું કોણ? હું કરી રહ્યો હતો. હવે એ ક્યારે? કે જ્યારે જબ હમ જવાન થે, એટલે એ નહીં જવાનું. એનો અર્થ શું થયો કે જે યુવાવસ્થામાં તો એ જ આ શરીરમાં છે. તો અવસ્થા કોની છે? આ હુંની છે. જે શરીરની અંદર જે શરીરી છે એને કીધું દેહી. તો કે છે દેહીનઃ, શરીરમાં રહેવા વાળો, દેહમાં રહેવા વાળો જે દેહી છે એ દેહીની આ અહીંયા આગળ એ અહીંયા અનુભવ કરે છે શરીરમાં. એક સમયે શરીર છે તેની અવસ્થા બાલ્યાવસ્થા છે, કુમાર અવસ્થા છે, યુવા અવસ્થા છે, પણ એ આ બધાનો દ્રષ્ટા છે. એ દેહીમાં પરિવર્તન છે. આ હું છુંનું જે ભાન છે એ બાલ્યાવસ્થામાં હતું એવું ને એવું જ છે ને. હું છુંમાં કોઈ ફરક પડ્યો? એટલે હું છુંમાં ફરક નથી પડ્યો. મનના સામર્થ્યોમાં ફરક હોઈ શકે, પડે, આવશ્યક નથી. અહીંયા આગળ શરીરના સામર્થ્યોમાં નિશ્ચિત રૂપે ફરક પડે છે. ઘણી વખત યાદદાસ્ત પણ ઓછી થઈ જતી હોય છે, મેમરી પાવર ઓછો થઈ જતો હોય છે. ઇન્દ્રિયો જે છે એ પણ એનું સામર્થ્ય કે હવે પહેલાં છે તે આંખ 6x6 હતી ને, બરાબર જોતી હતી, અને હવે 2 તાલા અને 6 તાલા આ લાગી ગયા. 2 તાળા તો પહેલાં જ લાગી ગયા. સૌથી પહેલાં શરૂઆત થાય 2 તાળાથી. અને ભગવાનને ખબર હતી કે આ ઇન્સાન બહુ બુદ્ધિમાન છે, કે જ્યાં આ છે તે આંખની આ સ્થિતિ થશે એટલા માટે કંઈક ને કંઈક અહીંયા આગળ એનું RMD એક્ટિવ થઈ જશે અને ચશ્મા બનાવી લીધા. હવે ચશ્મા બનાવી લીધા, બોલે પહેરશે ક્યાં, લગાવશે ક્યાં? તો એમણે પહેલેથી ટ્રાયપોડની વ્યવસ્થા કરી દીધી. જે ચશ્મા પહેરે છે બધાને ખબર છે કે ભગવાને જો આ ટ્રાયપોડ ના બનાવ્યો હોત તમારા ચશ્મા ટકત, ટાંકવા મુશ્કેલ થઈ જાત. 2 કાન અને નાક આ ટ્રાયપોડની ઉપર ચશ્મા ટકેલા છે. હવે તમે કહો ને પહેલાં તો મને વંચાતું હતું, હવે વંચાતું નથી. હા, પેલા ગ્રંથને મૂકી કિનારે ને આ લેપટોપ રાખવાની પાછળનો જ એ જ મકસદ છે કે હવે ચશ્મા પહેરવા પડે, પાસે વાંચવાના નંબર, રીડિંગ ગ્લાસ. હવે પહેરો, પછી તમારી સામે જોવો હોય તો ઉતારો. પણ અહીંયા આગળ તો આંખની જે આઈ સાઇડ છે એના હિસાબે એને ઝૂમ કરો, ઝૂમ આઉટ કરો, ઝૂમિંગ કરો, એ મારા હાથમાં છે. એટલા માટે આ છે તે એક નવું ડિપેન્ડન્સી થઈ જાય. પણ જુઓ, એક વખતે આંખ સારું જોતી હતી, હવે છે તે ચશ્માથી જોવે છે. કાને સંભળાતું હતું, હવે ઓછું સંભળાય છે. પહેલાં 2 પગે ચાલતા હતા, હવે 3 પગે ચાલવું પડે છે. તો જોઈએ કે આ છે તે શરીરની જે અવસ્થાઓ છે પહેલાં અને આજ, આ તમે કમ્પેરિઝન કેવી રીતે કરો છો? કારણ કે તમે પ્લેટફોર્મ પર ઊભેલા હતા અને આ અહીંયા આગળ ભિન્ન ભિન્ન અવસ્થા આવે છે ને જાય છે. કહે છે કે આ શરીરમાં જેવી રીતે પરિવર્તન થઈ રહ્યું છે, આ એમાં દેહી
વગર પરિવર્તન કે ચેન્જલેસ એક એન્ટિટી બનેલી છે. તો કે એ તમે જુઓ છો તો કે એવી જ રીતે દેહાંતર પ્રાપ્તિ કે આ ખાલી વૃદ્ધાવસ્થા સુધી જેની કહાની નથી, પણ આગળ મૃત્યુ થઈ ગયું, દેહ નષ્ટ થઈ ગયો. દેહ નષ્ટ થઈ ગયો તો યાત્રા ખતમ થઈ ગઈ? તો બોલે નહીં, દેહાંતર પ્રાપ્તિ, બીજા દેહને બીજો દેહ તમને પ્રાપ્ત થાય છે. તો જે ધીર પુરુષ છે, જે બુદ્ધિમાન છે, તત્ર ન મોહ્યતિ, એ મોહિત નથી થતો, એ શોકાકુલ નથી થતો, કારણ કે એ ફેક્ટ જાણે છે. એટલા માટે મૃત્યુને સહર્ષ સ્વીકાર કરે છે. હવે ગુરુદેવ કહેતા હતા કે સ્વામી તપોવન મહારાજ એ મોટા ભાગે ત્યાં ઉત્તર કાશીમાં અને ત્યાં ઉપર જ રહેલા. એમના જે શિષ્ય હતા ગુરુદેવ પૂજ્ય સ્વામી ચિન્મયાનંદ, તો એ કહેતા હતા કે એમને અંતિમ સમયમાં કે એમને પેટની ભયંકર બીમારી થઈ ગઈ, તો ડિહાઇડ્રેશન બહુ ભયંકર થઈ ગયેલું. એમણે એ વખતે દિલ્હીમાં એમનો કાર્યક્રમ હતો, તો ત્યાં આગળ પહોંચ્યા અને એમણે કીધું કે गुरुदेव आप चलिए दिल्ली, बहुत अच्छे अच्छे अभी डॉक्टर से संपर्क हुआ है और अच्छी आपकी ट्रीटमेंट वहाँ पे हो जाएगी. तो बोलते हैं कि नहीं, वो कोई जो है बहुत दिनों से उन्होंने अपॉइंटमेंट मांगा है, अब उनको आने दो. तो बोले कि ठीक है, आप मिल लीजिए, उसके बाद चलते हैं. तो बोले कहाँ है वो? बोले कि वो अपने आप आ जाएगा, तो उनको रास्ता दे दो, वो अपने आप आ जाएगा. बोले महाराज, हम आपकी पहली समझ नहीं पा रहे हैं. बोले कि वो तुम्हारा भी इंतज़ार कर रहा है और हमारा भी, तुम्हारा भी अपॉइंटमेंट फिक्स है, सबका अपॉइंटमेंट फिक्स होता है निश्चित समय पे. अब इनको जो है अपॉइंटमेंट लेने का समय आ गया, अब उनको टाइम देने का समय आ गया है. मृत्यु એવા સહર્ષ કે એમને એપોઇન્ટમેન્ટ આપેલી છે અને હવે એમને આવવા દે, એમની સાથે મારે મુલાકાત કરવાની છે. આવું સહર્ષ, એમને કોઈ શોખ છે? બોલો અરે હવે તો જવાનું છે, તમને બધાને છોડીને જવું પડશે, એમ અરે તું છે તે ધ્યાન રાખજે અને આ જ્ઞાનનો પ્રચાર કરજે ને. कोई नहीं, बोले जो करो सब जो है भगवान की कृपा से सब उनकी व्यवस्था में बहुत अच्छा चल रहा है, हमें कोई कुछ बताने की ज़रूरत नहीं है, अरे वो संभालने वाले हैं, तो कोई चिंता नहीं. કેટલું મૃત્યુને સહર્ષ સ્વીકારે છે. એક બહુ પહેલાં મેં શંકરાચાર્યજીની એક સંસ્કૃતમાં મૂવી આવી હતી, એને જોઈ. તો ત્યાં આગળ એક સિમ્બોલિક બતાવેલું કે શંકરાચાર્યજીના બે મિત્ર, નાનપણથી જે બે મિત્રને સાથે લઈને ફરતા હતા. એક હતો પ્રાજ્ઞ અને બીજું મૃત્યુ. પ્રાજ્ઞ મતલબ કે સદૈવ વિવેક બનાવી રાખો અને મૃત્યુ મતલબ સદૈવ મૃત્યુનું સ્મરણ રાખો. આ જીવનનું ફેક્ટ છે, એને સ્વીકારો. છે દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મોહ્યતિ. જે બુદ્ધિમાન છે એ છે તે મોહિત નથી થતો. આગળ કહે છે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય. પછી પ્રશ્ન થાય કે હા ઠીક છે, હવે મૃત્યુથી અમે ડરતા નથી. ઘણા લોકો કે મને મૃત્યુનો ડર નથી લાગતો, હવે ખબર નહીં જે થવું હશે એ થશે. પણ અહીંયા આગળ જીવતા જીવતા સુખ દુઃખ આવે છે, એનું શું? તો ભગવાન એનું પણ સમાધાન કરે છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય. માત્રા અર્થાથી આ ઇન્દ્રિયના જે વિષય છે એ વિષય થકી આપણને સુખ દુઃખ શીત ઉષ્ણ આ બધાની અનુભૂતિ થાય છે. સુખ દુઃખ મળે છે. દુઃખી થઈ રહ્યા છો કે નહીં? લાઈટ છે નહીં, પંખો નથી ચાલતો, દુઃખી છો? લાગતું તો નથી મને. આપણે જો કોઈ વસ્તુમાં ઇન્વોલ્વ થઈ જઈએ ને તો આપણને ખબર નથી પડતી. જ્યારે આપણે દેહના કોન્શિયસ ઘણા છોકરાઓ હોય ને કે રમવામાં એટલા મશગુલ હોય, 50 વાર પડે, એને લોહી પણ નીકળ્યું હોય પણ એ વખતે એને કોઈ પીડા ના હોય, પણ ઘરે આવે અને દેખાય તો તરત જ રડવા બેસે, મને લોહી
બપોરની ગરમીમાં એને કહે કે બેટા જા આ કામ કરી આવ, તો કે તમને શરમ નથી આવતી એટલા નાના છોકરાને આ ગરમીમાં તમે મોકલો છો? અને એ વખતે એના દોસ્તો લઈને આવે, બેટ ને બોલ ને બધું લઈને આવે અને કહે કે ચલો આ ફૂટબોલ ગ્રાઉન્ડમાં મેચ રમવા. ફટથી તૈયાર થઈ જશે, બેટા ગરમી છે, નહીં નહીં હું કેપ પહેરી લઈશ ને, કોઈ પ્રોબ્લેમ નથી. એને નહીં લાગે. જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ આવે, જેમાં તમે પૂરા મનથી ઇન્વોલ્વ હોય, એ વખતે શરીરને પૂરું થાય, શરીરના કષ્ટ તમને લાગતા નથી. એટલા માટે 1-2 કલાક નીચે જમીન પર બેસી રહ્યા અને પછી જ્યારે ઊભા થવા જાવ ત્યારે કોઈ પગે ખાલી ચડી ગઈ. આટલા વાર બેઠા હતા, ખાલી ચડવાની શરૂ થઈ, એ વખતે કેમ ના હાલા? દેહના કોન્શિયસ હતા, કારણ કે મન તમારું કે આ ઇન્દ્રિયના જે વિષય છે એનો સ્વભાવ જ છે, ક્યારેક સુખ આપશે, ક્યારેક દુઃખ આપશે. ને આપણે હમણાં તો થોડા વખત પહેલાં શિકાયત કરતા ને, ભગવાન બહુ ગરમી છે. તમને ખબર છે માતાજી આ વખતે 46 ડિગ્રી ટેમ્પરેચર, નવી વસ્તુ શું છે? દરેક વખતે હોય નહીં ને, આ વખતે વધારે હતું. તમે 46માં બહાર નીકળ્યા હતા ના, અમે તો ઘરમાં એસીમાં શિકાયત કરો. 46 ડિગ્રી. હવે ભગવાને જ્યાં વરસાદ આવે છે, વરસાદ આવે, અત્યારે વરસાદ ના આવવો જોઈએ ને. જો આ આપણો કાર્યક્રમ પવાવી થશે, ભગવાન કે હું ક્યારે કરું, શું કરું તારા માટે? થોડા વખત પછી કહેશે કેટલી ઠંડી છે ને આ વખતે, તો એનું પણ એની શિકાયત. અરે વૈશીદ ઉષ્ણ આગમ અબાઈન, જો આતા હૈ વો જાતા હૈ અનિત્યા. થોડી વાર લાગશે, પછી જેમ જેમ સાંજ થશે, મોસમ પ્લેઝન્ટ થવા લાગ્યો અને કન્ડિશન નહીં સારું લાગે છે. અને કેન્ડલ લાઇટમાં ડિનર તો તમે કર્યું છે, કેન્ડલ લાઇટમાં શ્રવણની કંઈક અલગ જ મજા છે ને. તો કે છે તાંસ તિતિક્ષા, સહનશીલતા. અને સહન કરવાનું મતલબ એ નહીં કે હવે સહન તો કરીએ છીએ, નહીં, પ્રસન્નતાપૂર્વક. આ ભગવાનનો પ્રસાદ છે. હું જ્યારે ઇન્દોરથી બસમાં આવતી હતી તો રાતના બસ રાતે ખરાબ થઈ ગઈ અને બીજી બસમાં શિફ્ટ કર્યા. હવે જ્યાં આશ્રમમાં ફોન કર્યો, વાત થઈ, કીધું કે રાતે આવી રીતે બસ ખરાબ થઈ ગઈ, તો બીજી બસમાં શિફ્ટ કર્યા. બહુ તકલીફ પડી ને તમને? મેં કીધું ક્યાં તકલીફ પડી? અહીંયા આગળ હું તો સૂतेली અને મને उठाड़ी, माताजी उठिए वो दूसरी बस में जाना है. बोला कि भगवान ने पहले ही दूसरी बस की व्यवस्था कर ली थी और हमारा सामान भी जो है किसी ने रख दिया, तो उसमें कौन सी हमको प्रॉब्लम हुई? इस बस में से उस बस में थोड़ी देर बाहर की हवा और जंगल का वातावरण का नज़ारा भी ले लिया, उसमें कोई प्रॉब्लम थोड़ी है. તો આપણે જે વસ્તુને પ્રોબ્લેમ માને, પ્રોબ્લેમ છે, પણ ખરેખર એક સિચ્યુએશન માત્ર છે. કોઈ પણ વસ્તુને આપણે જ પ્રોબ્લેમ બનાવતા. ભગવાન કહે છે પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરો. જેટલા જીવનમાં કષ્ટ આવે છે એટલા આપણી સ્ટ્રેન્થની ડિસ્કવરી થાય છે, આપણે ઇનર સ્ટ્રેન્થ, આપણું આત્મબળ, આપણો વિલ પાવર વધતો હોય છે. અને એટલા માટે આપણે કષ્ટોથી દૂર ના ભાગીએ. આગળ ભગવાન વિશે 15મા શ્લોકથી યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભા સમદુઃખ સુખં વીરમ સોમૃતત્વાય કલ્પતે. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ.
त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशी तु तत्त्वेत्ति येन सर्वमिदं ततम् विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। ये पूरी लाइट गई એનો અર્થ એમ કે હવે લાઈટ આવવાની તૈયારી છે। तो बोलो गोपाल कृष्ण भगवान की जय। हाँ जी, पाछળ સંભળાય છે ને બરાબર? તો અહીંયા આગળ ભગવાન કહે છે કે એ તે મતલબ કે આ અહીંયા આગળ સુખ દુઃખ શીત ઉષ્ણ યમ હિ ન વ્યથયંતી, જેને વ્યથિત નથી કરતો, જે એનાથી ચિંતિત નથી થતો, એમાં એ શિકાયત નથી કરતો, તો કે છે સમ દુઃખ સુખમ ધીરમ। આ સુખ અને દુઃખ આવી પરિસ્થિતિમાં જે સમ રહે છે, સમત્વથી યુક્ત, એ ધીરમ, એ બુદ્ધિમાન સહ અમૃતત્વાય કલ્પતે, એ અમૃતત્વની પ્રાપ્તિ માટે સમર્થ થાય છે। હવે અહીંયા આગળ ભગવાને એક વસ્તુ કીધી, સમ દુઃખ સુખમ, કે જીવનમાં ઉતાર ચઢાવ જે પણ આવે, અનુકૂળતા પ્રતિકૂળતા અહીંયા આગળ સતત તમને પ્રાપ્ત થશે, પણ એમાં તમારું સમત્વ બની રહેવું। હવે સમત્વની પરિભાષા શું છે? ભગવાન તો સમત્વને અહીંયા સુધી કે એ જ યોગ છે। આ જ અધ્યાયમાં આગળ આવશે કે સમત્વમ યોગ ઉચ્યતે। યોગ કોને કીધો? બોલે કે સમત્વને, મનની અંદર સમત્વ ધારણ કરો। અને સમત્વ ધારણ કરવાનો મતલબ શું છે? તો જેવી રીતે ગઈકાલે કીધું, ન હસંતી યોગિનઃ, યોગી લોકો હસતા નથી। બોલો ગોપાલ કૃષ્ણ ભગવાન કી જય। વાહ, એક અલગ આનંદનો અનુભવ થયો ને? હા જી, તો તમારા લોકોની અંદર સમત્વ નથી, ન હસંતી યોગિનઃ, અને જ્યાં લાઈટ આવી તો તમારા બધાના ચહેરા ખીલી ગયા। ભગવાન કહે છે સમ દુઃખ સુખમ ધીરમ, સુખ અને દુઃખમાં સમ રહેવું જોઈએ। અને એટલા માટે અગર કોઈ જ તે તમને કોઈ ખુશીની વાત હોય, કોઈ જોક સંભળાવે તો હસવાનું નહીં, મોઢું ગુબ્બારા જેવું ફૂલાવીને રાખો। અને કોઈનું મૃત્યુ થયું અને ત્યાં આગળ તમારે જવું પડ્યું, કોઈ નિયર એન્ડ ડિયરનું મૃત્યુ થયું તો પણ એટલે કેમ તમને રડવું નથી આવતું? સમત્વ રડાય તો નહીં। આ તો છે તે સમત્વના નામે જડતા છે। આવી જડતાને અહીંયા આગળ ભગવાન નથી કહેતા। એક જે અહીંયા આગળ ભગવાન તો કહે છે આ જ્ઞાનીનું લક્ષણ, યોગીનું લક્ષણ બતાવતા કહે છે આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ સોર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમુચ્યતે। આત્મૌપમ્યેન, કે કોઈની સુખમાં એ સુખી થાય, કોઈના દુઃખની પ્રત્યે એની અંદર સંવેદના હોય તો એને યોગી કીધો। એ સમત્વથી યુક્ત છે। એનો અર્થ શું છે કે આપણે આ બધા ઇમોશન સેન્સિટિવ છીએ, સુખી પણ થઈએ છીએ, દુઃખી પણ થઈએ છીએ, પણ એ બધામાં જ તે મારી અંદર વિચારશીલતા પ્રભાવિત ના થવી। જો વિચારશીલતા આ જે અહીંયા આગળ બાંધ તૂટ્યો તો મતલબ કે તમારું સમત્વ ખંડિત થઈ ગયું। વિચાર, આ બુદ્ધિ મારી જાગૃત રહેવી જોઈએ। જેવી રીતે
હવે આપણે જોઈએ કે પહેલાં આપણે અહીંયા આગળ આ સાબરમતી સૂકી હતી, સૌથી વધારે બ્રિજીસ એના ઉપર, પણ એ હંમેશા સૂકી રહેતી. જ્યારે વરસાદ આવતો, એક જ વરસાદ આવે અને એમાં બાઢ આવી જાય. આગળ પાછળ જેટલા પણ સ્લમ હતા અને એ બધાને ખાલી કરાવતા હતા ઝૂંપડાઓને, કે ખાલી કરો ભાઈ, અહીંયા આગળ સાબરમતીમાં પૂર આવી ગયું છે, ત્યારે ખાલી કરાવવું પડતું. અને જ્યાં હજી તો વરસાદનો મોસમ પૂરો થયો અને દિવાળીમાં ત્યાં ફટાકડાની દુકાનો લાગતી, પછી ઓલા તિબેટિયન માર્કેટ, પેલા ગુલન્સનું ને એની માર્કેટ લાગતી, ગરમીમાં ત્યાં આગળ સરઘસ લાગતા હતા. હવે આ એક વખત પૂરાવું, બસ એક જ વખતમાં ત્યાં આગળ બાઢ આવી ગઈ અને પછી તરત જ સુકાઈ પણ ગયું. એ શું બતાવે છે કે મનની આપણી સ્થિતિ, એની ગહેરાઈ એવી છીછરી છે. જે છીછરું હોય એ છીછરામાં એ તરત જ ભરાઈ જાય અને એ તરત જ ખાલી થઈ જાય. કે જ્યારે આપણું મન એટલું છીછરું છે કે થોડી પરિસ્થિતિ આવી તો એનાથી આપણે એટલા ઓવરવેલ થઈ ગયા અને એનાથી એવા હર્ષિત થઈ ગયા કે એને કારણે હવે વિચારવાનું સામર્થ્ય જ ખોઈ બેઠા. અને જ્યારે કોઈ પરિસ્થિતિ એવી આવી અને થોડો સંતાપ થયો, એની સાથે જ આપણે અહીંયા આગળ વિચારશીલતા પ્રભાવિત થઈ. હવે શું કરવું ખબર જ નથી. પછી પડોશી આવીને સમજાવે કે ભાઈ આવી પરિસ્થિતિ આવી, હવે ફલાણાને પણ આવી હતી, એણે આમ કર્યું હતું, એટલે તમે પણ આમ કરો તો સારું થઈ જશે. આપણે બીજાની એ સલાહ માની, પછી એને ત્યાં પ્રોબ્લેમ આવી ત્યારે આપણે એની જ સલાહ એને પાછી આપવા જઈએ, કારણ કે એ પણ એવો જ ડિસ્ટર્બ થયેલો છે, એની પણ વિચારશીલતા ગાયબ થઈ ગઈ. તો આ જોઈએ કે જીવનમાં સુખ અને દુઃખ આવે, શોક અને હર્ષ થવું એ સમત્વનો અભાવ છે. પણ તમે સુખી દુઃખી થાવ છો એ તો સંવેદનાનું લક્ષણ છે. જ્યાં આગળ પેલા જટાયુનું મૃત્યુ થાય છે તો પછી ભગવાન રામ એને ગોદમાં લઈને આંસુ બહાવી રહ્યા છે. સીતાજીનું હરણ થાય છે તો એ વખતે પણ ભગવાન રડી રહ્યા છે, પણ એમની વિચારશીલતા પ્રભાવિત નથી. એમના સમત્વની ત્યાં આગળ સ્તુતિ કરે છે તુલસીદાસજી. એટલે કે એમને જ્યારે એક વખત કીધું કે તમારો રાજ્યાભિષેક થવાનો છે, તેઓને હર્ષિત થઈને ઉછાળવા લાગ્યા કે ચલો એક પાર્ટી થ્રો કરીએ. ભાઈ કાલથી તો હું બિઝી થઈ જઈશ અને કંઈ આવા ટાઈમ નહીં મળે, તો આજે આપણે પાર્ટી કરી લઈએ. તો કોઈ જશ્ન મનાવવા ના લાગ્યા. અને બીજે દિવસે સવારમાં એમને ખબર પડી કે વનમાં જવાનું છે. જો આજ્ઞા, પિતાજીની આજ્ઞા શિરોધારી. જે ઉચિત છે, જે મારું કર્તવ્ય છે, એ કર્તવ્યને હું પ્રેમથી કરું, પણ મારો વિચાર પ્રભાવિત ના થયો. આને કીધું સ્વમાં દુઃખ સુખમ નિગમ સમત્વયુક્ત સો અમૃતત્વાય કલ્પતે. જીવનનું જે પરમ લક્ષ્ય છે, જે અમૃતત્વની પ્રાપ્તિ છે, એટલે કે તમે નાની નાની વસ્તુઓથી જ આટલા હર્ષિત થઈ જાઓ છો તો તમે એના માટે હજી પાત્ર જ નથી થયા. જ્યાં અમૃતત્વ છે તો ત્યાં આગળ તો પરમ આનંદની અવસ્થા છે. થોડા આનંદમાં તો તમને એટેક આવી ગયો. એક છે તે સજ્જનને લોટરી લાગી, એની વાઈફને લોટરી લાગી અને વાઈફના નામે લોટરી ટિકિટ લીધી. હવે 1 કરોડની લોટરી, પણ એ પહેલેથી જ તે કમજોર દિલની છે, તો એને કેવી રીતે મારે કહેવું? અને બહુ ચિંતિત હતા કે એમણે એના મિત્રને કીધું કે યાર આવી આવી વાત છે, હવે તારી ભાભીને આટલે 1 કરોડની લોટરી લાગેલી છે, તો કેવી રીતે એને કહેવું? કમજોર હાર્ટની છે, કંઈક છે તો એને એક સાથે 1 લાખ પણ એને ક્યારેય જીવનમાં નથી બતાવ્યા, અને 1 કરોડ. એમના મિત્ર કહ્યું કોઈ ચિંતા ના કર, હું સંભાળી લઈશ, સાંજે આવું છું તારે ત્યાં અને સંભાળી લઈશ. ધીમે ધીમે એના માટે એને ટ્રેન કરી દઈશ ને 1 કરોડની લોટરી એને ખબર આપી દઈશ.
सांझे आव्या અને બહુ रिलैक्स वातावरण। भाभी जी क्या कर रहे हैं? भाभी जी बोले कुछ नहीं। क्या बात है भाई साहब, आज तो बड़े खुश दिखाई पड़ रहे हैं। अरे भाभी जी बहुत मौसम बढ़िया है, जरा चाय और पकौड़े हो जाए। और ये मौसम में तो पकौड़े तो बनते हैं, मौसम પણ આવો જ હતો, વરસાદ પણ આવતો। अच्छा चाय और पकौड़े ठीक है हो जाए, भाई चाय और गर्मा गर्म पकौड़े। अच्छा भाभी जी बैठे, अब बहुत पकौड़े हो गए, साथ में बैठ के खाते हैं। बोले आज बात क्या है? तबीयत तो ठीक है? नहीं बहुत अच्छी है तबीयत। अच्छा भाभी जी ये बताइए कि अगर भाई साहब ने आपको एक साथ 5 लाख रुपये, थोड़े थोड़े से शुरुआत करनी है, एक साथ 5 लाख रुपये दिए तो आप क्या करेंगे? बोले क्या करेंगे, क्या आजकल 5 लाख का क्या बोल गया है? अभी जो है घर में जो है वो एसी चेंज करना है और वो वॉशिंग मशीन लेनी है, एक डिश वॉशर भी ले लेंगे, ये वो है तो 5 लाख हम आंगली ना टेबल घना भी देता। अच्छा हो गया खर्चा, 10 लाख मिलेंगे तो बोले उसमें और भी खर्चा ये करेंगे, घर का रिनोवेशन करवाएंगे, 20 लाख मिले तो एम करता धीमे धीमे વધતા ગયા। એમ કરતાં કરતાં 30 લાખ સુધી પહોંચ્યા। 30 લાખ સુધી પહોંચ્યા તો ભાભીજીએ હાથમાં છે તે ભજવું લીધું અને કે देखिए भाई साहब हमारे हाथ में ये अन्न है, गॉड प्रॉमिस, अगर हमको 30 लाख मिला 15 लाख आपको, 50% आपको। હવે એ સાંભળતાની સાથે જ भाई साहब का हार्ट अटैक आया, चेस्ट में पेन हुआ और बोले कि बहुत सीवियर पेन है। क्या हो गया? उन्होंने कभी 5 लाख एक साथ नहीं देखा था और भाभी जी ने तो हाथ में अन्न लेके 15 लाख की ऑफर दे दी। बोले प्रॉमिस आपको दे देंगे। ये संभाळवा આવ્યા હતા પહેલા, જીવનમાં એમણે ક્યારેય નતા જોયા। હજી તો એની ખાલી હવામાં વાત છે, ખબર નહીં ભાભીજી આપે પણ ના આપે, પણ એની સાથે જ એમને હાર્ટ એટેક આવી ગયો। આને કહેવાય સમત્વનો। તો આટલી નાની પરિસ્થિતિને તો સહન નથી કરી શકતો અને જ્યાં સ્વયં પરમાત્મા તારા હૃદયમાં અવતરિત થઈ ગયા તો એને તું સહન કરી શકીશ, એના માટે તું પાત્ર જ નથી। એટલા માટે કે છે સમત્વથી યાત્રા શરૂ થાય છે। सो अमृतत्वाय कल्पते। यहाँ आगे છે કે અર્જુન 2 તત્વ છે દુનિયામાં, જગતમાં જો તો અહીંયા 2 તત્વ છે, એક છે સત છે અને એક અસત છે। સત શું છે? સત અર્થાત કે એક નિત્ય, એક શાશ્વત તત્વ છે અને એ શાશ્વત તત્વના ઉપર આશ્રિત આ જે અહીંયા આગળ છે અસત છે, જે કંઈ દેખાઈ રહ્યું છે। આ જે જગત છે પરિવર્તનશીલ છે, એક સમયે એની ઉત્પત્તિ થઈ છે, એ જ પંચમહાભૂતમાંથી આપણા શરીર ઉપાધિ આ બધું ઉત્પન્ન થયું છે। એક સમયે આ જીવ નહોતો અને આવ્યો। તો કે આ જે અહીંયા આગળ જે જગત દેખાઈ રહ્યું છે, જે આપણાથી જુદું આપણને જે દ્રશ્ય જગત દેખાઈ રહ્યું છે, આ બધું અસત છે, અનિત્ય છે। કે છે કે નાશ તો વિદ્યતે ભાવો, એ દેખાય છે પણ ન ભાવ, એનું અસ્તિત્વ છે નહીં, વાસ્તવમાં એનું શાશ્વત અસ્તિત્વ નથી, દેખાય છે। એટલા માટે જ્યાં આગળ આ શરીર ખતમ થયું, નામો નિશાન ખતમ થઈ જાય છે, ક્યાં ગયો? એટલે કે એ પેલી હાંડીમાં મુઠ્ઠીભર રાખ રહી ગયો અને મુઠ્ઠીભર રાખ પણ અંતતઃ ક્યાં? અવ્યક્તમાંથી આવેલું અવ્યક્તમાં જતું, એનું વાસ્તવિક અસ્તિત્વ નથી, દેખાય છે। એના માટે એવું દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે આપણે રેગિસ્તાનમાં અથવા તો ગરમીમાં હાઈવે पे જઈ રહ્યા હોય અને એ વખતે રોડની ઉપર પાણીનો અનુભવ થાય છે ને, મૃગ તૃષ્ણા અમીરા, એવું લાગે છે કે સામે પાણી છે, એને આપણે શું કહીએ? મૃગજલ દેખાતું હોય અને એટલું સત્ય દેખાતું હોય કે સાઈડમાં કોઈ છે તે ઝાડવા હોય ને હોય તો એનું લિટરલી આપણને એમાં પ્રતિબિંબ દેખાય, આપણને એમ થાય કે અરે આગળ જ પાણી છે। એ ક્યાં સુધી દેખાય છે?
દેખાય છે પણ એનું અસ્તિત્વ નથી. જો અસ્તિત્વ હોય તો એનાથી પ્યાસ પણ બુઝાય, અસ્તિત્વ હોય તો ક્યારે તો આપણે એને પહોંચી વળીએ, પણ આપણે એને પહોંચી નથી વળતા, ત્યાં સુધી નથી જઈ શકતા. અને ક્યારે દેખાય છે? ગરમી સખત છે ત્યારે, જ્યાં સૂર્ય અસ્ત થવા લાગ્યો, થોડી ઠંડક થવા લાગી, પાણી હતું ક્યાં ગયું? જમીન ભીની થઈ? બોલે જમીન પણ ભીની થઈ. ન અસતઃ વિદ્યતે ભાવ. એવી રીતે અર્જુન આ જે છે શું છે? જાંચવાના નીર છે. ના સતો વિદ્યતે ભાવ, અને બીજું ના ભાવો વિદ્યતે સતઃ. સત અને જે સત્ય છે, જેનો આધારભૂત જે અધિષ્ઠાન છે, એનો ક્યારેય અભાવ નથી. તો આ બંનેનું રહસ્ય જીવનમાં આ જ વિવેક કરવાનો છે. સત અને અસત, નિત્ય અને અનિત્ય. જે પણ આપણને અનુભવો થાય છે એ બધામાં જુઓ કે આમાં નિત્ય શું છે અને અનિત્ય શું છે. હું જે અનુભવ કરવા વાળો છે એ સદૈવ છે, પણ આ જે અનુભૂતિઓ છે એ બદલાયા કરે છે. અને જે બદલાયા કરે છે, હવે આ જ એનું સત્ય છે તો એને પકડવાનો શું મતલબ છે? એ તમારા હાથમાં પકડાશે જ નહીં. તો કે છે ઉભયોરપી દ્રષ્ટોંતઃ. આ બંનેની બાબતમાં અંતઃ, અંતઃ મને એનો નિર્ણય, એનું જે સાર છે, એનો દ્રષ્ટ, એને જાણેલું છે, એને જોયેલું છે. પણ તત્વદર્શી, જે તત્વના જ્ઞાનથી યુક્ત છે. અંતતઃ અર્જુન આ નિત્ય અનિત્યનો વિવેક કરી અને નિત્ય તત્વમાં ચાહવું એ જ જીવનનું લક્ષ્ય છે. પૂછે છે કે અચ્છા એ સત છે શું છે અને અસત છે શું છે? તો અહીંયા ભગવાન કહે છે અવિનાશી તદ્વિદ્ધિ. જે સત છે, સદૈવ છે, એ શું છે? અવિનાશી છે, એનો નાશ નથી થતો. યેન સર્વમિદં તતમ, કે જેના થકી બધું જ વ્યાપ્ત છે, એ બધે જ છે. બોલે બધે છે તો દેખાતું કેમ નથી? બોલે દેખાશે તો પછી એ સત નહીં રહે. કેમ નહીં રહે? બોલે દેખાશે તો આંખ બંધ કરીશ, એની સાથે દેખાવાનું બંધ, તો એનો અંત આવી ગયો. એટલા માટે એ પછી અવિનાશી થોડું થયું. જે અવિનાશી છે, આંખેથી દેખાતું નથી, પણ એ બધે જ વ્યાપ્ત છે. આ જે કંઈ છે એ બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યું છે. આ બધાનું અસ્તિત્વ જેને કારણે છે, જેનાથી આ બધું ટકેલું છે, જેમાં ટકેલું છે, અને અંતતઃ જેમાં વિલીન થઈ જાય છે. અવિનાશી તો તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ. હવે આના માટે એક દ્રષ્ટાંત આપે છે. વેદાંત એના વગર અધૂરું છે. રસ્સી અને સાપ. એ રસ્સી અને સાપના દ્રષ્ટાંત વગર ક્યારેય તે વેદાંત આગળ ચાલે જ નહીં. એક વખત પૂરું વેદાંતનું પ્રવચન અઠવાડિયાનું પૂરું થયું અને એ આવીને કીધું તમે વેદાંત પર ચર્ચા કરી. હાજી, મને તો એવું લાગ્યું કે એ બેન આવીને જે પૂછ્યું એનો પ્રશ્ન એવો જ હતો કે મહારાજજી સીતાનું હરણ થયું, પછી હરણની સીતા ક્યારે થઈ? એવો જ મને પ્રશ્ન લાગ્યો. વેદાંત નહીં, પણ રસ્સી અને સાપનું તો દ્રષ્ટાંત આવ્યું જ નહીં. કીધું હા એ વાત સાચી. રસ્સી અને સાપના દ્રષ્ટાંત વગર વેદાંત અધૂરું છે. તો રસ્સીમાં સાપની કલ્પના થઈ રહી છે. હવે એ સાપ શું છે? એ અનિત્ય છે, અસત છે, એનું અસ્તિત્વ છે? બોલે નથી. જણાય છે પણ છે નહીં. આપણે એ રસ્સીમાં સાપની કલ્પના કરેલી. હવે એ જે સાપ દેખાઈ રહ્યો છે એનો આધાર શું છે? રસ્સી. રસ્સી નહીં હોય તો સાપ નહીં દેખાય. એનો આધાર રસ્સી છે. જ્યારે એ સાપ દેખાવાનો બંધ થયો તો એ વખતે રસ્સી પણ દેખાવાની બંધ થાય છે? બોલે નહીં. રસ્સી જ્યારે સાપ નથી ત્યારે પણ છે, સાપની ભ્રાંતિ થઈ રહી છે ત્યારે પણ છે, સાપની ભ્રાંતિ નહીં હોય એ વખતે પણ છે. હવે કહે છે કે આ જે રસ્સી છે એ ક્યાં આગળ છે?
સાપના કણકણમાં. કઈ જગ્યાએ રસ્સી નથી? સાપના કણકણમાં છે ને. કે નહીં, આ સાપની પૂંછમાં છે અને સાપના માથામાં નથી. ભૂલે નહીં, એ જ્યાં આગળ સાપ છે ત્યાં જ રસ્સી છે. એ બધા પૂરા સાપને વ્યાપ્ત કરે છે. પણ આપણે એમાં જ્યારે કલ્પના કરીએ છીએ ત્યારે આપણને સાપની બધી ડિટેલ્સ પણ દેખાવા લાગે છે. રસ્સીમાં સાપની ભ્રાંતિ છે, પણ ખરેખર રસ્સીમાં સાપ છે? ભૂલે નહીં, દેખાતો તો એટલે કદાચ તો રહ્યો હશે ને ક્યારેક. એટલે એ જતો રહ્યો તો એનું ઝેર એમાં છોડ્યું, રસ્સી ઝેરીલી થઈ ગઈ. ભૂલે નહીં, તો કે છે કે આ જે છે એ ન સર્વમિદં તમ, કે જેનાથી આ રસ્સી, આ સાપ વ્યાપ્ત થઈ રહ્યો છે એ રસ્સી જેવી રીતે અવિનાશી છે સાપની અપેક્ષા. કે સાપ દેખાવાનો બંધ થાય તો પણ રસ્સી બની રહે છે. એવી જ રીતે આ જે અસત, જે આ મિથ્યા જગત છે, એનું જે આધારભૂત તત્વ છે અધિષ્ઠાન, એને જ બ્રહ્મ કીધું, એને જ પરમાત્મા કીધા. એ આ બધાને વ્યાપ્ત કરે છે. અને વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. એ જ તારી આત્મા છે જેને કીધું ને આ દેહિનોસ્મિન યથા દેહ, અવસ્થાઓ પરિવર્તન થાય છે પણ મારામાં પરિવર્તન નથી થતું. તો કે એ જે હું છે એ મારો વિનાશ નથી થતો, હું અવ્યય સ્વરૂપ. એટલે કે આ બધા લોકો છે એને હું મારીશ અને એ લોકો મરી જશે. અને આ અર્જુનના મનમાં આવી રીતની એની પીડા હતી. ભગવાન કહે છે કે વિનાશમ અવ્યયસ્યાસ્ય, વસ્તુતઃ એ જે તત્વ છે એનો વિનાશ કોઈ કરી જ ના શકે. તો ભગવાન કહે છે કે આ લોકો મરી જશે તો એની ચિંતા કરે છે કે મૂળ રૂપે એ અવ્યય તત્વ છે, એનો વિનાશ કોઈ ના કરી શકે. એમાં તો કહે છે કે એ તો સત થયું. અસત શું છે? તો કે અંતમંત ઇમે દેહ, જેને મરવા મારવાની ચિંતા તને થઈ રહી છે એ શરીર છે, એ શરીર મરવાનું છે. અને શરીરનું તો આ નિયતિ છે, એક દિવસ જન્મ્યું છે, એક દિવસ એનું મૃત્યુ અવશ્યમ ભાવે છે. અંતવંત ઇમે દેહા નિત્યસ્ય ઉક્તા શરીરી. આ શરીરી જે છે એનું, આ નિત્ય જે શરીરી છે એનું આ જે શરીર છે, નિત્ય જે તત્વ છે એ શું છે? અનાશિન, એ અવિનાશી છે, અપ્રમેય છે. કે હું છે તે દેખાતો નથી, એનું વર્ણન ના થઈ શકે. એ હું મારી જાતને જાણું છું પણ હું પોતાની જાતને કોઈના થકી જાણું છું? બોલે નહીં, હું સ્વતઃ સિદ્ધ છું, અપ્રમેય. તો કે છે એને, એનું જે આ શરીર છે એ જે શરીર ધારણ કર્યું છે અંતવંત, આ શરીર તો અંતવાન છે. અને એટલા માટે એની તો ચિંતા ના કરાય. તસ્માત યુદ્ધસ્વ ભારત, અર્જુન તો યુદ્ધ કર. આ તો સારું છે કે આ શરીર મરે છે એટલે મારો, હિંસા કરો, એ તો વસ્તુ ખોટી છે. અહીંયા આગળ અર્જુનને એના કર્તવ્યનું યાદ કરાવે છે. અત્યારે એનો રોલ શું છે? એના સ્વધર્મનું પાલન. અને સ્વધર્મ શું છે? વ્યક્તિગત નહીં, આ સમષ્ટિ દ્રષ્ટિએ જોવાનું. ધર્મનું પાલન એ છે કે જ્યાં આગળ સમષ્ટિને ધ્યાનમાં રાખીને, આપણે પહેલે દિવસે ધર્મની ચર્ચા કરી હતી કે ધર્મ શું છે? સમસ્ત પ્રાણીનામ અભ્યુદય નિશ્રેયસ હેતુ વર્ણાશ્રમાભિ અનુષ્ઠીયમાન. કે જે અહીંયા આગળ સમસ્ત અર્થાત કે બધાના કલ્યાણ માટે જે હોય એ છે ધર્મ છે. એ ધર્મ ખાલી મારું કલ્યાણ થાય, મારું હિત થાય, એ ખાલી ધર્મ નથી, પણ એમાં બધા પૂરી સમસ્તિ, જળ ચેતન અહીંયા આગળ બધું જ સમાવેશ છે. તો અર્જુન અત્યારે જે રોલને ધારણ કરેલો છે, આ અહીંયા આગળ આતતાઈ લોકો છે એને મારવાનું છે, આ અધર્મને નષ્ટ કરો, એ અત્યારે તારું કર્તવ્ય છે. એનાથી જ બધાનું કલ્યાણ થશે. અને એટલા માટે અર્જુન યુદ્ધસ્વ, અત્યારે તું યુદ્ધ કર, તારા કર્તવ્યનું પાલન કર, સ્વધર્મનું પાલન કર.
ભગવાન આગળ કહે છે ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ. એટલે કે કોઈ એમ વિચારે કે હંતારમ કે આને હંતા અર્થાત કે મારવા વાળો સમજે છે, અને કોઈ કહે છે કે મરી ગયો. હવે આપણે વ્યવહારમાં પણ ક્યારેક આપણે કર્તા બનતા હોઈએ, ક્યારેક કર્મ બનતા હોઈએ. કેવી રીતે? કોઈ પણ કામ હોય તો કે કોણે કર્યું, તો કે મેં કર્યું. આપણે તરત જ કે મેં કર્યું. બધાનું શ્રેય લેવો, મેં કર્યું. એક સજ્જન આવ્યા અને એમને ગીતાના ઉપર કોઈ પુસ્તક લખ્યું, ગ્રંથ લખ્યો, ટીકા કરી, અને આવીને એમણે ભેટ કરી. ભેટ કર્યા પછી એ થોડા દિવસ પછી ફરીથી કેટલાક લોકોને લઈને આવ્યા, અને પછી આવીને કે स्वामी जी अब देखिए हमने गीता पर कमेंट्री लिखी और वो गीता प्रेस वालों ने प्रसारित की. हाँ हाँ हमने कमेंट्री लिखी और वो अबे 4-5 बार हमने लिखी. हमने बोला भाई साहब आपने गीता पर कमेंट्री नहीं, गीता पर नहीं लिखी, हमने लिखी, हमने आपको दी थी, आपने देखा नहीं. हमने बोला जिन्होंने गीता पर कमेंट्री लिखी है वो जो है कभी ये नहीं बोलेंगे हमने किया. तुम अपने आप को करता जान रहे हो. भगवान बोलते हैं कि य एनम वेत्ति हंतारम, જે પોતાને કરતા જાણે છે ઉભવતૌ ન વિજાનતમ, એ જાણતો નથી, એ અજ્ઞાની છે, એ મૂર્ખતાપૂર્ણ વાત કરે છે. મૂળ રૂપે હું નથી કરતો, આ મારું શરીર કરી રહ્યું છે, ઇન્દ્રિય કામ કરી રહી છે, હું મનથી વિચાર પણ કરું છું, બુદ્ધિથી અહીંયા આગળ વિચાર થઈ રહ્યો છે, ભાવના અભિવ્યક્ત થઈ છે, આ બધી જ મારી ઇન્દ્રિય. અત્યારે હું એમ કહી શકું કે હું બોલું છું, પણ એ મૂળ રૂપે હું છું એ નથી કરતું. મારી સન્નિધિમાં, કે જેવી રીતે ઇલેક્ટ્રિસિટીની સન્નિધિમાં આ પંખો હવા ફેંકે છે, આ બલ્બ જે છે રોશની આપે છે, એટલે કે એવી જ રીતે આ હું જે છે એ ચેતન તત્વ મારી સન્નિધિમાં આ બધું એનર્જાઇઝ થાય છે અને પોતપોતાનું કાર્ય કરે. એનું શ્રેય હું કેવી રીતે લઉં? આપણે વીજળીને એમ ના કહીએ કે હે વીજળી દેવી તું છે તે અહીંયા આગળ હવા ફેંકે છે, તો પછી વીજળી કહેશે કે હું હવા ફેંકું છું, તો આ ગેસ પર પેલા ઇન્ડક્શન પર ગરમ કર્યું એ કોણે કર્યું? ગરમ પણ હું જ કરું છું ને. અને પેલા શરદીના સમયે જે હીટર ચલાવે છે એ કોણ કરે છે? જો હું ગરમ કરતી હોઉં, ઠંડુ પણ હું કરું છું, આ પ્રકાશ પણ હું આપું છું, આ બધું જ હું કરું છું, હું કશું જ નથી કરતી. તો વીજળીની સન્નિધિમાં જેવી રીતે મારી સન્નિધિમાં થઈ રહ્યું છે, હું કરવાવાળો હતમ. આપણે છે તે કોઈ પણ એનું કર્મ પોતાને સમજતા. હવે કોઈ પણ હોય તો કે આ જે ફલાણી વ્યક્તિ મારી સાથે આવું કર્યું, આ કેમ થયો? એને કારણે. તો આપણે કોઈને પણ રિસ્પોન્સિબલ બતાવી દઈએ. આ ભગવાને છે તે મારી સાથે આવું કર્યું, મતલબ હું એમનું કર્મ કરું. બહારથી મને કોઈ સુખી કરી રહ્યો છે, કોઈ દુઃખી કરી રહ્યો છે. લક્ષ્મણજી નિષાદ રાજને ઉપદેશ આપે છે, કાહુ ન કો સુખ દુઃખ કરતા. અરે કોઈને સુખ યા દુઃખ આપી ના શકે. હું કોઈના થકી સુખી થવું ના થવું એ મારી અહીંયા આગળ સ્વેચ્છા છે, એ મારી અંદર એ સમજ છે. પણ આપણે બીજાથી સસેપ્ટેબલ થઈએ છીએ, બીજાથી પ્રભાવિત થઈ અને સુખી દુઃખી થઈએ છીએ. કોઈ મને મારે છે, બોલે કે હું જે છે એને તો સ્પર્શ પણ નથી કરતું કોઈ, હું એ તત્વ છું. વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હસી, કે કોઈ છે તે આનો વિનાશ ના કરી શકે, કે છે કે મને મારી પણ શકે. એટલા માટે ન હતમ, હું નથી મરતો કે નથી મારતો.
જે આ પોતાને મારવા વાળો કે મરવા વાળો માને છે વો બહુત તૌ ન વિજાનેત, એ સચ્ચાઈ નથી જાણતો. અર્જુન, સત્ય શું છે એ વસ્તુને પૂછો, એ જ એને જાણવું એ તારું લક્ષ્ય છે. એને ધ્યાનમાં રાખ. જો લક્ષ્યને ધ્યાનમાં રાખીશ તો પછી અહીંયા આગળ તું તારા કર્તવ્યને પાલન કરી શકીશ. પણ લક્ષ્યને તે અહીંયા આગળ વિસ્મૃત કરી દીધું. આપણને લક્ષ્યનો પરિચય હોવો જોઈએ કે આ લક્ષ્ય શું છે. જો લક્ષ્યનો પરિચય નહીં હોય તો આપણે ભ્રમિત થતા રહીશું. જીવન પૂરું આપણે રખડવાનું થશે, રખડી ખાડવું. નાના હતા ને એ વખતે પેલા રમ્યા કરે, દિવસ આખું વેકેશન હોય તો બપોરે રમ્યા. જ્યારે સાંજે આવીએ ઘરે એટલે માં એમ ચોરના માથાની જેમ રખડ્યા કરે છે. આજ સુધી મને એનું રહસ્ય નથી સમજાય કે ચોરનું માથું રખડે કેવી રીતે. ચોરના માથાની જેમ. હવે ખબર નહીં એ કાઠિયાવાડી કહેવત છે ક્યાંથી છે તે આ કહેવત આવી છે મને નથી ખબર. એનો અર્થ તો આપણે આ કાંતિભાઈ જ જાણે. ચોરના માથાની જેમ રખડ્યા, અને આપણે પણ ચોરના માથાની જેમ જન્માંતર સુધી રખડ્યા જ કરીએ છીએ. રખડી ખાધું. જીવનના અંતે કહીએ ક્યાં પહોંચ્યા તો કે રખડી ખાધું છે. ક્યાંય ના પહોંચ્યા નહીં. હવે આગળ કોશિશ કરીશું, નેક્સ્ટ જન્મમાં કોશિશ કરીશું. પછી ચાલ્યા જ કરું છું. ચાલવાનું સતત ચાલ્યા જ કરવાનું છે. જીવનના લક્ષ્યને ધ્યાનમાં રાખો. અને આ જીવનનું લક્ષ્ય જ્યાં આગળ ભગવાન કહે છે સર્વે વયમતઃ પરમ, વસ્તુતઃ પૂર્ણ છે. આપણી યાત્રાની શરૂઆત છે ને પોતાની પૂર્ણતાની શ્રદ્ધાથી કરો. જો આટલી શ્રદ્ધા હશે, શ્રદ્ધામાં પણ બહુ જ બળ હોય છે. જેના પ્રત્યે શ્રદ્ધા રાખતા હોય છે ને એ શ્રદ્ધાનો અનુભવ થવા લાગે છે. આજે પોતાની બાબતમાં આ શ્રદ્ધા છે ને કે હું અપૂર્ણ છું. તમે એની બાબતમાં કોઈ વિચાર નથી કર્યો, પણ એ શ્રદ્ધા છે, અપૂર્ણ છે, અને તમને અનુભૂતિ થવા લાગી. તમે રસ્સીમાં સાપની કલ્પના, એ કલ્પના પણ એક શ્રદ્ધા છે. કોઈકે કીધું કે જો આમાં સાપ છે અને તમે જોયું અને એના ઉપર શ્રદ્ધા મૂકી દીધી, તમને સાપ ત્યાં આગળ દેખાવા લાગે. અને સાપ માત્ર નહીં, એની આંખો પણ દેખાવા લાગી, ટકટકી લગાવે છે. અને તમે એની પેલી એ પણ નક્કી કરી દીધી કે આ કઈ બ્રીડ છે, કોબરા છે કે આ છે તે છે, એ પણ નક્કી કરી દીધી. કોઈ વધુ એક્સપર્ટ હોય તો કે જે એના ઉપર જે આ પેલી એની કાશી જે દેખાય છે ને એનાથી લાગે છે કે સાપની ઉંમર કમસે કમ આટલી છે. એની ઉંમર પણ નિર્ધારિત કરી, મતલબ પૂરી એની કુંડળી બનાવી દીધી. આ છે તે શ્રદ્ધામાં આટલું બળ છે કે તમને અનુભવ થવા લાગે છે. પોતાની બાબતમાં આટલી શ્રદ્ધા રાખો. આપણે જે છે મૂળ રૂપે હું દિવ્ય છું, હું પૂર્ણ છું, મારામાં કોઈ જ કમી નથી. આજે જણાતું નથી પણ શ્રદ્ધા રાખો. અને એ પછી હવે એને જાણવાની કોશિશ કરી કે અમારી શ્રદ્ધા છે, હવે મારે આંખે જોયેલી વાત થઈ જાય, મારો પોતાનો અનુભવ થઈ જાય. શ્રદ્ધાથી અનુભૂતિ સુધીની યાત્રા એ જ અહીંયા આગળ આ જ્ઞાન છે. એ જ્ઞાન આગળ ભગવાનની વસ્તુ વધુ સ્પષ્ટ કરે છે. એ વસ્તુ કેવી રીતે એ આપણે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય ઓમ શાંતિ શાંતિ શાંતિ.